તો બોટાદ જિલ્લાનું રાણપુર શહેર જે 30,000 થી વધુની વસ્તી ધરાવે છે અને 36 ગામોના તાલુકાનું કેન્દ્ર છે, ત્યાં લોકો લાંબા સમયથી એસટી બસ સ્ટેન્ડના અભાવથી પીડાઈ રહ્યા છે। મુસાફરોને બસની રાહ જોવા માટે કોઈ યોગ્ય સુવિધા નથી। તેઓ વરસાદ હોય, ઠંડી હોય કે આકરો તાપ હોય, ખુલ્લામાં ઊભા રહેવા મજબૂર છે। રાણપુરના નાગરિકો અને મુસાફરોની મુખ્ય માંગ છે કે નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને જનતા માટે તેને ખુલ્લું મૂકવામાં આવે। રાણપુર છેલ્લા ઘણા સમયથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ત્યારથી જે પિકઅપ બસ સ્ટેન્ડ અહીંયા જગ્યાએ હતું તે મુસાફરો માટે એક સ્ટેન્ડ હતું। તે બસો લઈને આવતી હતી ને મુસાફરો અહીંથી ચડતા હતા। હાલની પોઝિશન એવી છે કે ચોમાસા જેવી ઋતુ જઈ રહી છે ત્યારે વરસાદ ચાલુ હોય તો આ ઝાડવા નીચે જે વિદ્યાર્થીઓ છે, પછી પેસેન્જરો છે, બહારના મુસાફરો અહીંયા ઊભા રહે છે। બીજું બસ સ્ટેન્ડ, નવું બસ સ્ટેન્ડ ધારીગઢ રોડ ઉપર બને છે, એ રોડનું હજી બસ સ્ટેન્ડનું કામ પૂરું નથી થયું ત્યારે આ બસ સ્ટેન્ડની તમે જોઈ શકો છો કોઈ બાકડા નથી, કોઈ બેવાની વ્યવસ્થા નથી, જેથી કરીને બહારના મુસાફરોથી માંડીને વિદ્યાર્થીઓ માંડીને તમામ લોકો હેરાન થઈ રહ્યા છે। અમારે એક નવું અદ્યતન બસ સ્ટેન્ડ બને છે અને રાણપુરના અને તાલુકાના બધા આગેવાનોની, દરેક પાર્ટીના આગેવાનોની બહુ ઈચ્છા કે એક અદ્યતન સારું બસ સ્ટેન્ડ બને અને પેસેન્જરોને એ જલ્દી લાભ મળે, પણ કોઈ પણ કારણોસર ક્યાંક ને ક્યાંક બસ સ્ટેન્ડ વિલંબમાં તૈયાર થાય છે અને અમે પણ જાણ કરી છે કે બને એટલું ઝડપી કામ કરો અને જૂનું બસ સ્ટેન્ડ જે બસ સ્ટેન્ડ પાસે હતું ત્યાં થોડી વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પણ ત્યાં થોડીક વધારે વ્યવસ્થા કરવાની ઈચ્છા છે। રાણપુર શહેરમાં એક બસ સ્ટેન્ડ હતું જૂનું, આજથી 10 મહિના પહેલા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું ત્યારે એ બસ સ્ટેશન જૂનું પાડી દેવામાં આવ્યું હતું અને અત્યારે હાલમાં એક બસ સ્ટેશન નથી। અમદાવાદ જવાનું છે મારે, પણ અહીંયા અસુવિધાનું બહુ અમારે અસુવિધા છે। અહીંયા ઊભું રહેવાનું, બેસવાનું બધી સુવિધા આ તમે જોઈ શકો છો, અમારે કોઈ સુવિધા નથી। અહીંયા બારિશનો ટાઈમ છે અને આવો મોસમ હોતો બી અમારે અહીંયા ઊભું રહેવું પડે છે। રોડ ઉપર હાવ કિનારે કોઈ બેસવાનો જગ્યા